Good morning, friends. કેમ છો તમે બધા મજામાં? Today we shall learn the unit number 11, value of love. મિત્રો, આજે આપણે 9મા ધોરણના જે ટેક્સ્ટ બુકની અંદર છેલ્લો યુનિટ છે એનું નામ છે વેલ્યુ ઓફ લવ. તેનો અભ્યાસ કરીશું. તેના વિશે માહિતી મેળવીશું. વેલ્યુ ઓફ ફ્લાવર્સ, તમે કદાચ આનું નામ સાંભળ્યું છે. વેલી એટલે ખીણ અને ફ્લાવર એટલે કે ફૂલો, ફૂલોની ખીણ. એ આપણા ઉત્તર ભાગમાં આવેલો એક સરસ મજાનો એક પ્રદેશ છે કે જ્યાં ફૂલોની વિવિધ વેરાયટીઓ તમને જોવા મળે છે. આ જે સ્થળ છે એનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે કે જ્યારે લક્ષ્મણ અણજાગ્રત અવસ્થામાં બેભાન થઈ ગયા હતા ત્યારે જે રાવણ છે એનો વૈદ સુસેન એને સંજીવની વિદ્યાને એક ઉપાય સૂચવ્યો હતો અને એ સંજીવની લેવા માટે જે હનુમાન છે એ ત્યાંથી લંકાથી ઉત્તર તરફ ગયા હતા અને જે સંજીવની વિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ આ જ પ્રદેશ છે. તો અહીંયા વેલી ઓફ ફ્લાવર્સ નામ કઈ રીતે પડ્યું? તો બે બ્રિટિશ જે માઉન્ટેનર હતા એનો પ્રવાસ પૂરો કરીને પાછા આવતા હતા ત્યારે રસ્તામાં એ લોકો ભૂલા પડ્યા હતા અને એ લોકોએ આ સ્થળને જોયું. એ આ સ્થળને જોઈ ખૂબ જ ચકિત થઈ ગયા હતા અને એ બંનેએ આનું નામ વેલી ઓફ ફ્લાવર્સ પાડ્યું હતું. તો વેલી ઓફ ફ્લાવર્સની અંદર આપણે જે જુદા જુદા જે ફૂલો છે એનું જે વાતાવરણ છે, જે દ્રશ્ય છે એનો આનંદ આપણે આ લેસનમાં લેવાનો છે. તો મિત્રો, ચાલો આપણો જે યુનિટ છે એ ઝડપથી સ્ટાર્ટ કરીએ અને એના માટે સૌપ્રથમ તો તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક ઉપર પેજ નંબર 111 વેલી ઓફ ફ્લાવર્સ એ તમારે ખોલવાનો રહેશે. તો લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ વેલી ઓફ ફ્લાવર્સ. Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalaya range. મિત્રો, પહેલો શબ્દ છે ઇમેજિન, કલ્પના કરવાની છે. ઇમેજિન એટલે કલ્પના અને એ જ લાઈનમાં છેલ્લો શબ્દ છે રેન્જ. રેન્જ એટલે કે પર્વતોની હારમાળા. તો હિમાલયની પશ્ચિમમાં હિમાલયની હારમાળામાં 14,000 ફીટની ઊંચાઈ તમે છો એવી કલ્પના કરો. અહીંયા તમને કલ્પના કરવામાં આવી છે કે તમે માની લો કે હિમાલયની પર્વતમાળા ઉપર 14,000 ફૂટની ઊંચાઈએ તમે ઊભા છો. માત્ર આપણે આંખો બંધ કરીને એ કલ્પના કરો કે તમે હિમાલયની પર્વતમાળા ઉપર ઊભા છો અને કેવું તમને લાગે છે. ઓલ અરાઉન્ડ યુ and as far as your eyes can see there are flowers and flowers all around you. તમે ત્યાં ઊભા છો અને તમે ચારે બાજુ જોવો છો. જ્યાં સુધી તમારી જે નજર છે પહોંચે છે ત્યાં સુધી તમને માત્ર ને માત્ર ફૂલો અને ફૂલો જ જોવા મળે છે. કે જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં માત્ર ને માત્ર તમને શું જોવા મળે છે? ફૂલો. એમરેલ માઉન્ટેન્સ. એમરેલ એટલે કે લીલુંછમ, માઉન્ટેન એટલે પહાડો, ગ્રીન મેડો ઘાસનું મેદાન, વ્હાઇટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર. પેચ જમીનનો ટુકડો, ખંડ. ફ્લાવર ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ. પેનોરામિક એટલે આજુબાજુના વાતાવરણનો, આજુબાજુના આસપાસના પ્રદેશનો એક ખંડ. કેવો ખંડ? પણ અખંડ હોય એવો પેનોરામિક. બીજો અર્થ થાય છે રમણીય અને વ્યૂ નો અર્થ થશે દ્રશ્ય. તો લીલાછમ પહાડો, લીલા ઘાસના મેદાનો, સફેદ વાદળો અને કલરફુલ ખંડ, ફૂલોનો રંગબેરંગી ખંડ એ એક રમણીય દ્રશ્ય એટલે કે સ્વપ્ન જેવું રમણીય દ્રશ્યનું નિર્માણ કરે છે.
What place is this? Can you guess? આ સ્થળ કયું છે? તમે અનુમાન કરી શકશો? તો અહીંયા આપણે પણ પ્રેક્ટિકલ કર્યું છે કે આપણે દરેક પોતપોતાની આંખો બંધ કરી વિચારીએ કે આપણે હિમાલયની પર્વતમાળા ઉપર ઊભા છે અને એની હાઈટ છે 14000 ફૂટ. તો આંખો બંધ કરી ખાલી વિઝ્યુઅલાઇઝ કરો કે હિમાલયની પર્વતમાળા પર ઊભા આપણે આજુબાજુના વાતાવરણને નિહાળીએ છીએ. જ્યાં સુધી આપણી નજર જાય છે ત્યાં સુધી આપણે જોઈએ છીએ તો ત્યાં માત્ર ને માત્ર જે કુદરતની જે નજારો છે, જે ફૂલો છે, એ ફૂલો અને ફૂલો જ તમને જોવા મળે છે. અને ચારે બાજુ ગ્રીનરી અને ગ્રીનરી છે. લીલાછમ પહાડો છે, લીલા મેદાનો છે, સફેદ જે ક્લાઉડ હોય છે એ ક્લાઉડ તમને જોવા મળે છે. અને આજુબાજુ રમણીય જે ફૂલો છે એ ફૂલો જાણે કે રમણીય દ્રશ્ય ઉત્પન્ન કરે છે એવું તમને લાગે છે. હવે આ સ્થળ કયું છે? તમે એનું અનુમાન કરી શકો છો? અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ કેવું સ્થળ છે, કયું સ્થળ છે કે જ્યાં માત્ર ફૂલો અને ફૂલો જ તમને જોવા મળે છે? મિત્રો, ફૂલો તો ગાર્ડનમાં પણ હોય છે. અહીંયા કોઈ ગાર્ડનની વાત કરવામાં આવી નથી, પણ હિમાલયના પર્વતમાળાની વાત કરવામાં આવી છે. અને હિમાલય આપણે કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશામાં આવેલું આવું એક રમણીય સ્થળ છે, તો એની વાત કરવામાં આવી છે. તો જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. It is a vibrant and splendid national park hidden in Himalayas. તો vibrant એટલે કે જીવંત, ધગધગતું હોય. And splendid એટલે ભવ્ય. નેશનલ પાર્ક એટલે કે ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન. હિમાલયમાં છુપાયેલું આ એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. This alluring place is known as the Valley of Flowers. Alluring, મોહક, આકર્ષક. તો આ આકર્ષક સ્થળ વેલી ઓફ ફ્લાવર તરીકે ઓળખાય છે. વેલી ઓફ ફ્લાવર્સ આપણે અગાઉ વાત કરીએ કે પહેલા આ સ્થળનું નામ વેલી ઓફ ફ્લાવર્સ હતું. એ તો બ્રિટિશ માઉન્ટેનર હતા, એમણે આ સ્થળનું નામ વેલી ઓફ ફ્લાવર્સ આપેલું છે. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and photographers. તો અહીંયા પહેલો શબ્દ છે વાસ્ટ. વાસ્ટ એટલે વિશાળ. વેરાયટી વિવિધતા. બોટાનિસ્ટ વનસ્પતિ શાસ્ત્રીના નિષ્ણાત. ફોટોગ્રાફર્સ તમે જાણો છો. અને નેચર લવર્સ જે કુદરતના પ્રેમી હોય છે તે. તો આ 87.5 ચોરસ કિલોમીટર અને વિશાળ વિવિધતા ધરાવતા જે પહાડી ફૂલો છે, આલ્પાઇન ફ્લાવર્સ, આ સ્થળને કુદરતના પ્રેમીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓના નિષ્ણાતો અને ફોટોગ્રાફરો માટે આ સ્થળ એક ખૂબ જ રંગબેરંગી છે, ખૂબ જ આહલાદક છે. તો આ સ્થળને ખૂબ જ કેવું બનાવે છે? જીવંત બનાવે છે. તો જે આ જે કુદરત પ્રેમીઓ હોય છે, ફોટોગ્રાફર્સ હોય છે, તો એમના માટે આ સ્થળ ખૂબ જ કેવું હોય છે? રોમાંચ ભરેલું હોય છે. તો આ આખો એરિયા 87.5 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે કે જ્યાં ફૂલોની અલગ અલગ વિવિધતા તમને જોવા મળે છે. અને આવા કુદરતના પ્રેમીઓ ત્યાં જાય છે, એને નિહાળે છે અને એના ફોટા પણ પાડે છે. The Valley of Flowers is located near Gagaria town in Chamoli district of Uttarakhand. તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગાગરિયા ટાઉન જે નગર છે એની બાજુમાં આ આવેલું છે. તો લોકેટ એટલે કે આવેલું છે. It is about 300 kilometers north of Rishikesh near Badrinath. તો તે બદ્રીનાથની બાજુમાં ઋષિકેશથી 300 કિલોમીટર એટલે લગભગ આવેલું છે.
અબાઉટ 300 કિલોમીટર્સ. તો 300 કિલોમીટરની આજુબાજુમાં તે છે. There is motorable road up to Govindgarh, and from there the track of this valley start. Track એટલે કે રસ્તો, માર્ગ એટલે કે ગોવિંદઘાટ સુધીનો જે માર્ગ છે એ કેવો છે? મોટરેબલ, કે ત્યાં મોટર જઈ શકે છે. પણ ત્યાર પછીનો જે માર્ગ છે, ટ્રેક છે, જે પગદંડી છે, એ વેલી તરફ જવાનો રસ્તો શરૂ થાય છે. તો મિત્રો અહીંયા જોયું કે આપણે વેલી ઓફ ફ્લાવર્સ કેટલા કિલોમીટરમાં પથરાયેલું છે? તો 87.5 સ્ક્વેર કિલોમીટર એટલે કે ચોરસ કિલોમીટરની અંદર આ એરિયા પથરાયેલો છે. તેમાં જે અલગ અલગ પ્રકારના પહાડી ફૂલો હોય છે એ ફૂલો એ જે કુદરત પ્રેમી છે, પછી બોટાનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર નિષ્ણાત છે, ફોટોગ્રાફર છે, એના માટે આ એરિયા ખૂબ જ રોમાંચ ભરેલો હોય છે. અને ત્યારબાદ એનો રસ્તો એ ક્યાં આવેલું છે એ તમને કીધું છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગાગરિયા ગામની બાજુમાં આ વેલી ઓફ ફ્લાવર આવેલો છે. અને તે બદ્રીનાથની બાજુમાં ઋષિકેશથી ઉત્તર તરફ 300 કિલોમીટરની આજુબાજુમાં છે. અને ગોવિંદઘાટ સુધીનો રસ્તો છે મોટરેબલ છે, એટલે કે ત્યાં સુધી ગોવિંદઘાટ સુધી તમે મોટર લઈને જઈ શકો છો. પણ ત્યાર પછી વેલી તરફ જવાનો જે રસ્તો છે એ કેવો છે? પગદંડીવાળો છે. આગળ આપણે જોઈએ. This place was little known to outside world due to its remote location. remote એટલે અંતરિયાળ, દૂર આવેલું સ્થળ, એકાંતમાં આવેલું, અંતરિયાળ રહેલું. તો આ સ્થળ અંતરિયાળ એટલે કે દૂર હોવાના કારણે બહારના વિશ્વથી બહુ જાણીતું નથી. તો રિમોટ લોકેશનને કારણે તે બહુ દૂર પડી જાય છે, અને રિમોટને કારણે તેઓ બહારના વિશ્વથી બહુ અજાણ્યું નથી. In 1931, it was discovered accidentally by 3 British mountaineers. તો 1931માં ડિસ્કવર એટલે કે શોધ્યું, એક્સિડેન્ટલી આકસ્મિક રીતે, એટલે 3 બ્રિટિશ માઉન્ટેનર, 3 બ્રિટિશ પર્વતારોહણ માઉન્ટેનર તો 3 બ્રિટિશ માઉન્ટેનરો છે આ સ્થળને આકસ્મિક રીતે 1931માં શોધ્યું હતું. હવે તો ડિસ્કવર અને ઇન્વેન્ટ બે શબ્દો છે. ડિસ્કવર એટલે પણ શોધવું અને ટુ ઇન્વેન્ટ એટલે પણ શોધવું. કદાચ અગાઉ આપણે વાત કરી હતી કે આ બંનેનો અર્થ સરખો થાય છે, પરંતુ થોડો એનો અલગ અર્થ, એનો ઉપયોગ થાય છે. ડિસ્કવર એટલે શોધવું, તો જે વસ્તુ હયાત છે, આ પૃથ્વી ઉપર પહેલેથી જ છે અને એને આ વિશ્વ સમક્ષ બહાર લાવવું, તો એના માટે ડિસ્કવર શબ્દ આવે છે. અને ટુ ઇન્વેન્ટ એટલે પણ શોધવું, પણ આવિષ્કાર કરવો. કોઈ વસ્તુ હયાતમાં નથી, જેમ કે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટેલિવિઝન, તો આ બધી વસ્તુ પહેલા હતી નહીં, એનો આવિષ્કાર કરવામાં આવે છે. તો આવિષ્કાર કરવા માટે ટુ ઇન્વેન્ટ શબ્દ વપરાય છે. અને ડિસ્કવર એટલે કે શોધવું, જેનું અસ્તિત્વ છે પણ આપણને એ વસ્તુનો ખ્યાલ નથી. જેમ કે દરિયાની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે, ઘણા એવા જીવજંતુઓ છે, ઘણી એવી માછલીઓ છે જેના વિશે આપણે જાણતા નથી. તો એને બહાર લાવવા, એટલે કે માછલીને બહાર નથી લાવવાની, પણ એના વિશે બહાર માહિતી આપે, એને શોધે, તો એ ડિસ્કવર કહેવાય. તો આ ડિસ્કવર અને ઇન્વેન્ટનો ડિફરન્સ. ત્યારબાદ they lost their way while returning from a successful expedition.
એક્સપેડિશન એટલે કે કોઈ વિશિષ્ટ હેતુસર કરેલો પ્રવાસ. હવે કઈ રીતે આ એમને સ્થળ શોધ્યું એની વાત કરીએ કે તેમણે જે સફળતાપૂર્વક એમનો જે પ્રવાસ હતો એ પ્રવાસ કરીને જ્યારે પાછા આવતા હતા ત્યારે તેઓ માર્ગ ભૂલી ગયા, તેમનો રસ્તો હતો એ ભૂલી ગયા. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalaya range. તો હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાના રસ્તો શોધતા શોધતા તો સર્ચ શોધવું, તો એનો માર્ગ શોધતા શોધતા તેઓ આ સ્થળે આવી પહોંચ્યા હતા. Stunned by the variety and colors of the flowers. Stunned, ચકિત થઈ જવું, આશ્ચર્ય થવું. તો આની જે વિવિધતા છે અને ફૂલોની જે રંગ છે, જે કલરફુલ રંગો છે, જે ગુલાબો છે, ફૂલો છે, they name it as the valley of flowers. અને ફૂલોના રંગ અને એમની વેરાયટી વિવિધતા જોઈને તેઓ ચકિત થઈ ગયા અને તેમણે આ સ્થળનું નામ વેલી ઓફ ફ્લાવર્સ આપ્યું. There were renowned mountaineers, trekkers and botanists started pouring it. Renowned, પ્રખ્યાત, ટ્રેકર, પ્રવાસ કરનાર. ઓકે, તો ત્યારબાદ પ્રખ્યાત પર્વતારોહણ, પ્રવાસ કરનારા અને વનસ્પતિ શાસ્ત્રીના નિષ્ણાતો ત્યાં આવવાનું શરૂ કર્યું. હવે એમને ખ્યાલ આવી ગયો આ સ્થળની માહિતી એ 3 બ્રિટિશ માઉન્ટેનરોએ છે એ જાહેર કરી. ત્યારબાદ જે આ વિષયમાં રસ ધરાવતા હોય, જેમને આ નેચર પ્રત્યે પ્રેમ હોય છે, એ વ્યક્તિઓ ત્યાં આવવાનું ચાલુ કર્યું. એમણે એની યાત્રા શરૂ કરી. Writers and poets have written essay. Essay એટલે નિબંધ. નિબંધ જેને બાંધી ન શકાય તે. ટ્રાવેલોગ એટલે કે પ્રવાસનું વર્ણન. And poems on the enchanting beauty of this મોહક, આકર્ષક of this place. તો લેખકોએ અને કવિઓએ નિબંધ લખ્યા છે. ટ્રાવેલોગ્સ પ્રવાસનું વર્ણન કર્યું છે અને કવિતાઓ એટલે કે આ જે મોહક સુંદરતા છે, આ દ્રશ્યની જે આકર્ષક સુંદરતા છે, એ સુંદરતાઓ પર કવિઓએ અને લેખકોએ નિબંધ લખ્યા છે, પ્રવાસનું વર્ણન કર્યું છે અને કવિતાઓ પણ લખી છે. પછી આ વેલી ઓફ ફ્લાવર છે એ આ લોકોનું એક કેન્દ્ર બની ગયું છે. કોઈ નવું સર્જન કરવા માટેનું એક કેન્દ્ર આ બની ગયું હતું, કારણ કે એની સુંદરતા એટલી બધી હતી કે લોકો એ તરફ ખેંચાઈ આવતા હતા. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Site. તો 1982 માં આ વેલીને નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો અને 1988 માં તેનો સમાવેશ ઇન્ક્લુડેડ એટલે કે માં સમાવેશ કરવો ઇન્ક્લુડ માં સમાવેશ કરો. તો 1988 માં તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો. ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ રીતે, there is a reference about this place in the રામાયણ. અને રસની વાત તો એ છે કે આનો સંદર્ભ આપણને રામાયણમાં પણ મળે છે.
અહીંયા સુધીનો આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આ જે પ્લેસ છે એ ખૂબ જ અંતરિયાળ સ્થળમાં આવેલું છે, ખૂબ જ દૂર આવેલું છે અને અંતરિયાળ જે સ્થળમાં આવેલું હોવાના કારણે આ સ્થળ બહારના વિશ્વ સાથે જોડાયેલું નથી, એટલે બહુ એના વિશે બહુ માહિતી નથી. 1931માં 3 બ્રિટિશ માઉન્ટેનરોએ પર્વતારોહણોએ તેમનો સફળ પ્રવાસ પૂરો કરીને પાછા ફરતા હતા ત્યારે તેઓ માર્ગ ભૂલી ગયા અને એ માર્ગ ભૂલી ગયા એનાથી રસ્તો શોધતા તેઓ આ સ્થળે આવી પહોંચ્યા હતા અને તેની જે સુંદરતા છે, વિવિધતા છે, જે ફૂલોના જે કલર છે એ કલર જોઈ તેઓ ચકિત થઈ ગયા, નવાઈ પામ્યા અને એ 3 બ્રિટિશ માઉન્ટેનરોએ તેનું નામ વેલી ઓફ ફ્લાવર્સ પાડ્યું. ત્યારબાદ હવે વેલી ઓફ ફ્લાવર્સ એ નામ આપ્યું સ્વાભાવિક છે, બહાર ગયા છે તો આ સ્થળ વિશેની માહિતી લોકોને આપી હશે. ત્યારબાદ જે પ્રખ્યાત પર્વતારોહણો છે, વનસ્પતિ શાસ્ત્રીના નિષ્ણાતો છે, ફોટોગ્રાફર્સ છે, પછી નેચર લવર્સ છે, એટલે કે કુદરતના પ્રેમીઓ જે છે એઓ આ તરફ ઘસાવા લાગ્યા, આ તરફ એનું ધ્યાન ખેંચાયું. હવે એ લોકોએ પણ આ સ્થળની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ આના જે આકર્ષક સુંદરતા છે, જે મોહક એની સુંદરતા છે, એ સુંદરતાઓ ઉપર ઘણા બધા લેખકોએ અને કવિઓએ નિબંધ લખ્યા છે, પ્રવાસનું વર્ણન કર્યું છે કે જે લોકો અહીંયા આવતા હતા, એનો પ્રવાસ કરતા હતા, તો એમના પ્રવાસ દરમિયાન જે કંઈ પણ અનુભવ થયા હોય, જે કંઈ પણ એમને ફીલ કર્યું હોય, એ બધું જ એમણે પોતાના પ્રવાસ વર્ણનમાં ટ્રાવેલ લોગની અંદર કર્યું હતું અને કવિતાઓ પણ ઘણી બધી લખાઈ છે. 1982ની અંદર આ સ્થાનને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો એમને આપવામાં આવ્યો અને 1988માં આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇન્ટરેસ્ટિંગલી એટલે કે રસની વાત એ છે કે આ જ સ્થળનો ઉલ્લેખ આપણા મહાન ગ્રંથ એવા રામાયણમાં પણ કરવામાં આવ્યો છે, એનો સંદર્ભ એમાં પણ જોવામાં મળે છે. In the battles between Ram and Ravan, રામ અને રાવણના યુદ્ધમાં બેટલ લડાઈ Lakshman was struck with an arrow shot by Meghadan, the son of Ravan. તો રામ અને રાવણની લડાઈની વચ્ચે મેઘદન જે રાવણનો પુત્ર હતો એના તીર દ્વારા લક્ષ્મણ ઘવાઈ ગયો હતો અને બેભાન થયો હતો, બીકમ અનકોન્શિયસ. બેભાન બની ગયો, અર્ધજાગ્રત અવસ્થા. એટલે રાવણના પુત્રના તીર દ્વારા લક્ષ્મણ ઘવાઈ ગયો અને પછી બેભાન થયો. રામ કોલ્ડ સુસેન ધ વૈદ્ય ઓફ રામ. રામે સુસેનને બોલાયા કે જેઓ રાવણના વૈદ્ય હતા. તે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની a miraculous medicinal prescribed એટલે ઉપાય સૂચકો, miraculous એટલે કે અલૌકિક. તો તેમણે સંજીવની કે જે અલૌકિક ઔષધિ પ્લાન્ટ છોડ હતો એનો ઉપાય સૂચવ્યો. found only on the Himalayas far away from Sri Lanka in the north part of Bharatvarsh. હવે આ જે સંજીવની છોડ છે એ છોડ હિમાલયમાં જોવા મળે છે
અને શ્રીલંકાથી ઘણી દૂર ભારત વર્ષના ઉત્તર ભાગમાં ત્યાં આવેલું છે. તો એનો ઉપાય એમણે સૂચવ્યો. તમે પણ ટીવી સિરિયલમાં જોયું હશે કે જ્યારે લક્ષ્મણ ગવાયો તે સમયે રાવણના વૈદ્યને ત્યાં બોલાવવામાં આવ્યો. એમણે એમની તપાસ કરી અને ત્યારબાદ સંજીવની જડીબુટ્ટી છે એના વિશે વાત કરી અને કીધું કે આ જે સંજીવની જડીબુટ્ટી છે એ તમને ભારત વર્ષના ઉત્તર ભાગમાં જોવા મળશે, તો ત્યાં તમને મળશે. હનુમાન flew to that place and brought the Sanjeevani along with the case. હનુમાન તે સ્થળ તરફ ઉડ્યા અને સંજીવની જડીબુટ્ટી છે એ આખા પહાડ સાથે લઈ આવ્યા. પણ થયું શું કે હનુમાનજી તો ત્યાં ઉત્તરમાં ગયા, તેમણે તો ચારે બાજુ જોયું, તો ચારે બાજુ તેમને આવા વનસ્પતિ ઔષધિવાળા પ્લાન્ટ જોવા મળ્યા હતા, પણ એમાંથી સંજીવની બુટ્ટી કઈ છે એ એમને ખ્યાલ હતો નહીં. માટે એમણે શું કર્યું, આખો ને આખો પહાડ જ ઉચકીને ત્યાં લઈ આવ્યા. એટલે જે વૈદ્ય સુસેન છે એમને જે યોગ્ય લાગે, જે એમને જરૂર હતી એ એમાંથી લઈ આવ્યા. That place was the Valley of Flowers. અને આ સ્થળ Valley of Flower હતું. Many Indian yogis have come here and sat for long years in meditation. ઘણા ભારતીય યોગીઓ અહીંયા આવ્યા છે અને ઘણા વર્ષો સુધી ધ્યાન કરે છે. તો આપણા દેશના જે સાધુ મહારાજ છે, જે સંત પુરુષો છે, તેઓ આ સ્થળોએ જાય છે, કારણ કે આ સ્થળમાં શું હોય છે, શાંતિ પ્રવૃત્તિ હોય છે અને શાંત વાતાવરણમાં એમને જે ધ્યાન કરવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ સારી થતી હોય છે. તો એવો લોકો ત્યાં ગયા છે અને વર્ષો સુધી ત્યાં મેડિટેશન, ધ્યાન એટલે કે ધ્યાન કરે છે. Such legends are associated with this wonderful place. તો આવા જે લેજેન્ડ્સ છે, દંતકથા રૂપી જે પાત્રો છે, હવે પાત્રો આ અદ્ભુત સ્થળ સાથે જોડાયેલા છે. એસોસિએટેડ એટલે કે જોડાવ. તો અહીંયા છેલ્લો જે પેરેગ્રાફ છે આનો, એની આપણે ફરી વાત કરી લઈએ કે આ જે સ્થળ છે વેલી ઓફ ફ્લાવર્સનો સંદર્ભ તમને રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણની અંદર જે રામ અને રાવણના યુદ્ધની વાત છે, એ યુદ્ધ દરમિયાન લક્ષ્મણ એ રાવણના પુત્ર દ્વારા એક તીરથી એ ગવાયો હતો અને એ મૂર્છિત થઈ ગયો હતો. હવે મૂર્છિત અવસ્થામાં એમણે રાવણનો જે વૈદ્ય છે સુશેન, એમને બોલાવવામાં આવ્યો. હવે એમની તપાસ કરી જોયું તો એમને એક સંજીવની જે જડીબુટ્ટી છે એમનો ઉપાય એમણે સૂચવ્યો હતો, પરંતુ એ જડીબુટ્ટી પહેલાં લંકામાં જ હતી, પણ જે હનુમાનજીએ એ લંકાના જે ફૂલ હતા, જે ઝાડ હતા, એ બધા નાશ કરી નાખ્યા હતા. હવે માત્ર ને માત્ર ભારત વર્ષના ઉત્તર ભાગમાં જ એ આવેલું હતું. માટે હનુમાનજી એ કાર્ય માટે તૈયાર થયા અને એ ત્યાંથી ઉડીને જ્યાં સંજીવની બુટ્ટી હતી ત્યાં ગયા. પછી ત્યાં ગયા તો એમને ખ્યાલ આવ્યો કે ત્યાં તો ચારે બાજુ એમને ફૂલો જ દેખાતા હતા, એમાંથી સંજીવની જડીબુટ્ટી કઈ હતી એ એમને ખ્યાલ હતો નહીં. માટે એમણે શું કર્યું, આખો ને આખો પહાડ જ ઉઠાવી લીધો અને એ પહાડ લઈને ત્યાં ગયા. તો આ જ સ્થળ એ વેલી ઓફ ફ્લાવર્સ. હવે અહીંયા ઘણા બધા જે સંત પુરુષો હતા, જે સાધુ સંતો હતા, એ પણ ત્યાં આવતા અને વર્ષો સુધી એની ધ્યાનમાં બેઠા રહેતા. તો આવા સ્થળ સાથે આવા ઘણા બધા લેજેન્ડ્સ પણ જોડાયેલા છે. તો મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ અહીંયા સુધી રાખીશું. પાર્ટ 2 આપણે આવતીકાલે જોઈશું.